તમારી આસક્તિને લઈને તમે કરો છો એ તમને ખબર નથી. આ આસક્તિ જે મનની માલિકુરા પડી, આ આસક્તિ એક હોના દાવાને લઈને પડી, અને આ હોના દાવાને લઈને પડી એની સૂક્ષ્મ વાસના થઈને પૂર્વનો ઘાટ ઘડાયેલો. આ પૂર્વનો ઘાટ શેનો ઘડાય? આ શરીર પરાલબદ્ધનું છે, આ શરીર છેલ્લા સવા સુધી પરાલબદ્ધનું છે. પણ આ શરીરની માલિકુરા રહીને સૂક્ષ્મ વાસના જે બંધાઈ રહી મનની માલિકુરા, એ પૂર્વ દેહ ઘડાયેલો જીવ દશામાં. જેને આત્મ દશા થઈ જાય, હું કાંઈ કરતો નથી, હું અકર્તો છું, મારે કાંઈ કરે એવું છે, એને કોઈ સૂક્ષ્મ વાસના બંધાશે, એને કોઈ પૂર્વ જન્મ છે. આસક્તિને લઈને પૂર્વ જન્મ છે. અને આસક્તિ છે ને લઈને છે, તમારે કંઈક જુએ છે. આ બોલનારાને કંઈ જોતું નથી. જો ખાવા પીવા શરીરને જુએ. આપણો શરીર થો તાર જ તમે ભૂસ્યા ધાપ્યા કેવરો. શરીર હોય એટલે જન્મ મરવું શરીરને છે. મારો નાશ થઈ જાય, હું મરી જાય, એ શરીરને લઈને તમે કહો છો. પણ આત્મા તત્વ એવું છે કે કોઈ દાડો ન જાય ન આવે. એ બ્રહ્મચારી છે, એ સદા ઉપવાસી છે, એને મોઢું નથી, વગર જીભે વાતું કરે, એને શરીર નથી, નાશ થાય. અવિનાશી પદ કીધું. અને સર્વ 57 સપનાની માલિકુર આપણે વાત કરી કે સપનામાં તમે જ્યાં તમારામાંથી સપનું ઊભું થયું, સપનામાં આખી સૃષ્ટિ રસાવી, પણ તમે કોઈ નડ્યા નહીં વસમાં હેડતો. જેમ કે અમદાવાદની માલિકુરા, તમે આખું અમદાવાદ રસાયું, પણ અમદાવાદ સિટીને કોઈને કંઈ નડ્યા તો તમે અલૌકિક છો, લૌકિક નથી. અને સર્વ 57 છો ધારો એ કરી શકો, પણ દેહને લઈ અને દાવો થઈ ગયો છે, મારો નાશ થઈ જવાનો છે, મારો નાશ થઈ જવાનો. અહીંયા જીવ દશા પેદા થઈને જીવ દશા છે એ જ સૂક્ષ્મ વાસના છે. અને સૂક્ષ્મ વાસનાને લઈ અને આ જીવ ઘાટો ઘાટ રખડી ગયો છે. બરફનો કાગડો બંધાણો, પણ એને સૂર્યનો પ્રકાશ મળે એટલે બરફ ઓગળી જાય, પાણી થઈ જાય. આ આકારવાળો થયો. આકારની માલિકુરા જેવું તત્વને ગરમાઈનું તત્વ મળે, જ્ઞાન ગરમી મળે, દળના રસ્તા જેટલા હાલ. આમ જો પાણીમાં પાણીનો બરફ બની જાય તે આપણને આળેકાર વાળો દેખાય. કેવો દેખાય? આરેકાર. એમ દેખાય કે આળેકાર છે, પણ હોય તો પાણી જ. તો આ આળેકાર જે શરીરનો દેખાય છે એની માલિકુરાદુ પરમાત્મા એમ જ હશે કેમ હશે? આ ચારેય નક્કી કર્યું. દેહ સહિત ભગવાન, બીજો કોઈ છે નહીં. આ તમારું જ સ્વરૂપ છે. આ રૂપ દેખાય છે એને લઈ અને સ્વરૂપ ઓળખાતો. આ દેખાય ને દેખાય એટલું બધું તમારું રૂપ છે, પણ એ રૂપ દેખાય છે એને લઈ અને સ્વરૂપ દેખાતું નથી. આ કેટલી ઊંડી વાત છે. વેટી દેખાણી, હોનું સભર વેટીમાં છે. આખી વેટી હોય, આખી એમાં હોના સબઈ છે. આંગળી અડે, આંગળી અડાડો, અહીંયા હોનું હોય કે વેટી હોય? વેટી એનો કાટ છે, વેટી ના હોય, હોનું જ હોય. આંગળી અડે એ હોનાને જ આંગળી અડે, પણ આપણને એમ લાગે કે વેટી છે. આ શરીર છે, બંગડીમાં હોનું છે, ઘડામાં માટી છે, બીજ ઝાડમાં બીજ છે. એમ આ આકાશની માલિકુરા પૃથ્વી છે, એમ પરમાત્મા સભર જ છે. કોઈ ઘટ ખાલી. પણ આપણે ઘાટને જોવાની દ્રષ્ટિ અલગ કરી નાખી છે. દ્રષ્ટિ એટલે 3.5 જે એનું રૂપ છે એ દેશી રહ્યા. શું દેશી રહ્યા? રૂપ. સ્વરૂપ દેખાય નહીં. આ બોલે એ દેખાય નહીં, એ સ્વરૂપ છે. સ્વરૂપ દેખાય નહીં, દેખાય એ રૂપ દેખાય. રૂપ દેશી અને અસ્ત્રી પુરુષ પાછી રહ્યા. સ્ત્રીમાં બોલવા વાળો એ આનંદ સ્વરૂપ જ છે, અને પુરુષમાં બોલવા વાળો એ આનંદ સ્વરૂપ. હવે આનંદ ન હોય એ મારા કાંઈ એને સહીમાં આનંદ ન હોય, એ માણસનું સ્વરૂપ જ એવું હોય. આપણને સામું દેખાય ને તો એમ લાગે કેડવા લાગે.
એનો મોઢો જ કોઈ દાડો સારું ના હોય, હે, જેને આનંદ ન હોય. અને આનંદ સવય કોઈ પશુ પક્ષી પ્રાણી મને ઝાડ પાટ આનંદ મદ રહેશે. અને આનંદ જ પોતાનું સ્વરૂપ છે. અને આનંદ ન હોય, ઝાડખાને પણ આનંદ ન હોય તો હુકાઈ જાય. પક્ષીને આનંદ જ્યાં સુધી ન મળે તો પક્ષીએ ઊંધું લટકી જાય, એનો દેહ લય થઈ જાય. પશુને પ્રાણીને આનંદ ન મળે તો એ દોડી દોડીને ગમે અહીંયા જાય. બાકી આનંદ મેળવવા માટે જ આ જગતની માલિકુરા સર્વો કાંઠો પ્રગટ થયા છે. અને એમાં આ આત્મા આનંદ સ્વરૂપ જ છે. આનંદ શું મેળવે છે? આનંદ મેળવે છે. જો જાય અહીંયા આનંદ. આ 5-10 ભેહું રાખા તો આનંદ મળશે, ગાડી બેહા તો આનંદ મળે. હવે આ મિથ્યા આનંદ ગોતે છે અને અખંડ આનંદ પોતાનું સ્વરૂપ છે. ગોતે શું? મિથ્યા આનંદ. પૈસો આટલો કમો એટલે મને આનંદ થાય, 2-4 છોકરા હોય તો આનંદ થાય, 2-4 બંગલા ખરીદે એટલે આનંદ મળે. પણ પોતાનું સ્વરૂપ આનંદ છે એવું કોઈ ના વિચારે. અને એવું વિચારે એને કોઈ પણ જન્મ મરણ થાય, એના મનમાંથી આ બધી માયા ઉડી જાય. અને માયા ઉડી જાય, આ મનમાંથી માયા ઘાટવાની છે. શરીર સંસાર તદી નથી જવાનું, સંસાર મનમાંથી તદવાનો છે. અને મનમાંથી સંસાર તજે એ બ્રહ્મચારી છે. એનું કારણ છે કે એનું ઉપમાન વર્તી થઈ કે બહુ આનંદ લઈ લીધો, એનું મનની વળતા પાણી છે. સીધી છટવાત એનું કારણ છે કે હવે એમાં એ થાચ્યો. કોઈ દાડો કોઈ વસ્તુમાં થાચા ટાળું રેવરાતો. અને જો આત્મા સ્વરૂપ મળી જાય તો એ અખંડ છે. એમાં કોઈ નાશવંત જેવી જાત છે. નાશવંત છે એ શરીર છે. શરીરનું છે ધર્મ રહ્યો ને બધું નાશવંત હોય. શરીર નાશવંત હોય, શરીરનો ધર્મ. આ બોલવું નાશવંત છે. એક દાડો મોટું હોય બોલાય તો કોક બોલાવે છે, કોક બોલાવે છે. આ વગર જીભની વાત છે. આ જગતની મલિકુરા પરમાત્માનું એવું તત્વ છે કે બોલે અને બોલાવે. ખુદ બોલે છે અને પછી આ મુખે બડાકો થાય છે. આવી રીતનું એક તત્વ આ શરીરમાં તમારું સ્વરૂપ શું કહેવાય? બાજરી. ખરપો તોય એને કહેવાય બાજરી, વાઢો તોય કહેવાય બાજરી, લણો તોય કહેવાય શું લણ્યું? બાજરી. અને પછી જે કહણો વાળો ભાગ લઈ લ્યો એટલે એને શું કહો? બાજરી ક્યાં જઈ? આ વસ્તુ પરમાત્માની છે. એમ આ જે બાજરીનો દોણો લઈને જે ડોકાને તમે બાજરી કહેતા હતા, એમ આ બોલનારાને લઈને આ શરીર છે એ અખંડ પરમાત્માનું સ્વરૂપ છે, દેહ સહિત ભગવાન. જેમ કે આમાં જેમ બાજરી માથે કોહણું વળગ્યું હતું એમ આમાં પ્રગટ બોલી રહ્યો પરમાત્મા. કોઈ રોવાડો ખાલી છે પણ તમારું રૂપને ઓથે સ્વરૂપ નથી દેખાતું. આ પરમાત્મા બધું બનાવી છે. પરમાત્માની આ બધી તાકાત છે ને બનાવેલા મોયથી વસ્તી બનાવે. એમાં જો એટલો એને પ્રેમ હોય, એ વાતો સત્ય લાગતી હોય તો બાજરી દાણો બનાવવા વાળો કેવો છે? હવે બાજરીના દાણામાંથી જે બનાવવાનું વસ્તુ છે સવા સુધી પર આ લબદનું છે. પણ આ શરીરની માલિકુરા રહી સૂક્ષ્મ વાસના જે બંધાઈ રહી, મનની માલિકુરા, એ પૂર્વ દેહ ઘડાયરો જીવ દશામાં. જેને આત્મ દશા થઈ જાય, હું કાંઈ કરતો નથી, હું અકર્તો છું, મારે કાંઈ કરે એવું છે, એને કોઈ સૂક્ષ્મ વાસના બંધાશે, એને કોઈ પૂર્વ જન્મ છે. આસક્તિને લઈને પૂર્વ જન્મ છે. અને આસક્તિ છે ને લઈને છે તમારે કંઈક જુએ છે. આ બોલનારાને કંઈ જોતું નથી. જો ખાવા પીવા શરીરને જુએ. આંભળો, શરીર થો તાર જ તમે ભૂસ્યા ને તાપ્યા કેવરો. શરીર હોય એટલે જન્મ મરવું શરીરને છે. મારો નાશ થઈ જાય, હું મરી જાય, એ શરીરને લઈને તમે કહો છો. પણ આત્મા તત્વ એવું છે કે કોઈ દાડો ન જાય ન આવે.